ભુજ નગરપાલિકાની કારોબારી સમિતિની બેઠક આજે મળી હતી, જેમાં વિવિધ મહત્વના કામોને બહાલી આપવામાં આવી હતી। ખાસ કરીને ચૂંટણીની આચારસંહિતાને અનુસંધાને નગરપાલિકાના વિકાસ કાર્યોને મંજૂરીની બ્રેક લાગી હતી, જે આચારસંહિતા દૂર થતાં આજે કારોબારી ચેરમેન મહીદીપસિંહ પરાક્રમસિંહ જાડેજાના અધ્યક્ષપદે કારોબારી સમિતિની બેઠક મળી હતી, જેમાં બાંધકામ શાખા, ડ્રેનેજ શાખા, લાઇટ સમિતિના કામોના નિર્ણયો લેવામાં આવ્યા છે। 1 થી 11 વોર્ડમાં રોડ રસ્તાના કામોને મંજૂરી આપવામાં આવેલ છે। 1 કરોડના ખર્ચે નવો કૃષ્ણાજી પુલનું કામ હાથ ધરવામાં આવશે। આ ઉપરાંત ખારી નદી સ્મશાનમાં સ્ટોરેજ રૂમ અને બાઉન્ડ્રી વોલનું કામ પણ હાથ ધરવામાં આવેલ છે। ભુજ નગરપાલિકાના કારોબારી ચેરમેન મહીદીપસિંહ જાડેજાએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। આજ રોજ કારોબારી રાખવામાં આવી હતી। 3 મહિના આચારસંહિતા હોવાથી મહત્વના ઘણા કામો જે રહી ગયેલા હતા એ આજ રોજ અમે સંપૂર્ણ પૂરા કરેલ છે। એની અંદર બાંધકામ શાખાના કામો હોય, ડ્રેનેજ વિભાગના કામો હોય, લાઇટ સમિતિના કામો હોય, અલગ અલગ શાખા વાઇઝ જેટલા પણ કામો હતા એના નિર્ણયો લેવામાં આવ્યા છે। જેની અંદર બાંધકામની અંદર ટોટલ 7 કરોડ 70 લાખના કામો આવનારા દિવસોની અંદર ભુજ નગરપાલિકા દ્વારા તમામ 1 થી 11 વોર્ડની અંદર કરવામાં આવશે। જેની અંદર રોડ રસ્તાના કામો છે। મેઇન મહત્વનું જે કૃષ્ણાજી પુલનો જે નિર્ણય લેવાનો હતો, ઘણા ટાઈમથી અટકેલો હતો, મોડું થશે પણ સારું થશે। કૃષ્ણાજી પુલનો નિર્ણય લેવામાં આવ્યો છે। ટોટલ 1 કરોડ ને 80 લાખના 1 કરોડ ને 80 લાખથી નવો કૃષ્ણાજી પુલ બનશે એનો ઠરાવ કરી અને આગામી જે ટેન્ડર પ્રક્રિયા અને વહીવટી જે છે એ સીઓ દ્વારા સંભાળવામાં આવશે। અને ખાસ કરીને જે સાર્વજનિક સ્મશાન છે જે ખારી નદી, ત્યાં કને જે નવું સ્મશાન થવા જઈ રહ્યું છે 50 લાખના ખર્ચે, ત્યાં કને લાકડા માટે સ્ટોરેજ રૂમ, ત્યાં બાઉન્ડ્રી વોલનું જે કામ છે તેનો નિર્ણય લેવામાં આવ્યો છે। નાના મોટા જે 14મા નાણાં પંચ હોય કે અલગ અલગ ગ્રાન્ટોના જે કામો હોય તેના પણ નિર્ણયો લેવામાં આવ્યા છે। એકાઉન્ટ શાખામાં અમુક નિર્ણયો લીધેલા છે, મેકમ શાખામાં છે અને ડ્રેનેજ શાખામાં ખાસ કરીને ભુજના ચોમાસું જોતા અલગ અલગ વિસ્તારોની અંદર ડ્રેનેજ સમસ્યા ના સર્જે એના માટે થઈને જ્યાં લાઈનો બદલવાની છે તેના નિર્ણયો લેવામાં આવેલા છે।